તો સ્વાગત છે તમારો આપણા નવા વ્લોગમાં. મેં વ્યારના બે ખેતરમાં આવી જઈએ. છત્રી લઈને જોઈ શકો છો. વરસાદ રોકવાનો નામ નહોતો લેતો, પણ જેવો રોકાણો તરત બધા ટાઈમ ઇન્કો વેસ્ટ કર્યા વગર આવી જાય. બે જણા જોઈ શકો છો ખેતર. નહીં ખેતર મિત્રોને ખેતર બતાવ્યા ભૈયા. કહેજે કે મિત્રો ખેતર જો અમારો. કહેજે કે અમારું ખેતર જો. મિત્રો તમને હવા લઈ જાઉં મંદિરે અને તેને આખો વ્લોગ સ્ટાર્ટ કરું ત્યાં સુધી તમને ખેતર બતાવો મારા એક મસ્ત મ્યુઝિક સાથે. આપણે ખેતરના રસ્તા છે ભાઈ. હાલો બસ પેન આગળ જઈને વિડીયો બનાવ્યો તો પછી ખેતર બતાવી. અને આપણું મંદિર જો. તો મિત્રો તમને આગળ લઈ જઈને બધું બતાવું. સમજો ફરો ગોળ ગોળ ફરો, ગોળ ગોળ ફરો, આખા આખા ફરો, ગોળ 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 ફરો બેન. સમજો ઉપર જો, હવે ઉપર જો સમજો ફોનમાં. તો ફાઇનલી મંદિરે આવી જાય છીએ વ્યાનના બે. જોઈ શકો છો વિહાન રમી જાય. વ્યાને છત્રી હોય ભરાઈ દીધી છે. હરિયું મંદિર મિત્રો દર્શન કરી દીધું આપણે મંદિરની અંદર. નવા જવું હો જો પણ જવું હો તો પપ્પા પાસે જવું બા પાસે જવું. હા છત્રી લઈએ હાલ નહીં પછી જો બંધ આવે રમવા. મિત્રો જોઈ શકો છો ખેતરમાં વધારે વરસાદ આવવાથી અમારી બાજુ તો હાલ એટલો બધો વરસાદ નહીં, પણ જોઈ શકો છો વરસાદ મતલબ કે કેવો હો. આજુબાજુ બધું લીલુંછમ થઈ ગયું. મંદિરની ધજા જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણમાં જય કોગા મારા લખી મિત્રો. વિહાન જોઈ શકો છો. મેન ભાઈ ના ઉતરતો બેટા, ઉતરવાનું ભાઈ ગારા તો ઉતરો તા ગારો હો ને તો. મિત્રો જોઈ શકો છો આપણા એરંડા આટલા મોટા થઈ ગયા મિત્રો. પેલી બાજુ મમ્મી નહીં આખો હો તે ત્યાં જવાનું ખેતરમાં. ત્યાં જઈને વિડીયો બતાવી. જય માતાજી. મિત્રો વિહાન હેડી જો એકલો જોઈ શકો છો. હેડો મજા આવે હેડવાની. પાણીમાં હેડી રહે છે મિત્રો જોઈ શકો છો. આ ભાઈને હેડવાની દેવું. હવા પાણી તેલ લઈ તો મતલબ એરંડા ને બધું ચાર ને બધું તમને મતલબ કે બહારથી જોતા હશો તો મજા આવશે મિત્રો. ફાઇનલી વ્યાન ટોકો પાડો બાના. મિત્રો જોઈ શકો છો અવાજ મતલબ કે ત્યાં પહોંચી જાય બધા. અને ઝાડના બહાર તમે જોવા મતલબ કે કુદરતી સૌંદર્ય તમને બતાવો છો. નહીં યાર વરસાદ બંધ થઈ ગયો ને આજ. હા કેવો વરસાદ આવ્યો? જબર આવ્યો. મિત્રો કહી દે કે મિત્રો જબર વરસાદ આવ્યો. બે દાડા તો જબર વરસાદ આવ્યો. બે ત્રણ દાડા. હા અને કાકા પત્રીદાર ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો, શેર કરી દેજો અને લાઈક કરજો. અમે ખેતરમાં આવ્યા છીએ અને અમારા બાઈ ખેતરમાં માપા કે બધા ખેતરમાં જ છીએ. તો તમને બતાવીએ આખો વ્લોગમાં બને રહેજો. વ્લોગમાં બને રહેજો. અમે બધું બતાવીશું. બને રહેજો વ્લોગમાં બધું બતાવીશું. મિત્રો વિહાન જોઈ શકો છો ફરી રહ્યો છે ખેતરમાં. આવો આવો. મિત્રો વિહાન ગારો લાગ્યો હોતી બેટા. હેડો વિડીયોનો લાઈક શેર કરી દો. ઉભા રહો બસ. તો મિત્રો તમે જોઈ શકો છો મતલબ કે અહીંયા કાડો કર્યો, મોટું ચોકડી બનાવી છે ને એટલે કંઈક નવું આયોજન કરશું એટલે તમને બતાવીશું. તો વ્યાન આપણે શું કરવાનું કે આપણો જો શું ખાડું ઊંડો મિત્રો તમે જોઈ શકો છો આજુબાજુ મતલબ હાર્યો આપણું ખેતર મેન ખેતર હાર્યો. પેલી બાજુ બધો આવ્યા જ છે ઘરનો. તો મિત્રો આપણે ખાડા મંદિર ઉતરીએ ને પછી તમને બતાવીએ કેટલો ખાડો જો. ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો. જય માતાજી. જય માતાજી કે છત્રી ના ઉતારાય. મિત્રો ફાઇનલી વ્યાનના સાઈડમાં ઊભો રાખ્યો અહીંયા
અને અરે પોથો આવ્યો મિત્રો સામે અને અંદર લસણ વાવી એ તમને બતાવું પણ જોઈ શકો છો વ્યાને મતલબ કે પગીના ગારાવાળા હતા તો આપણો પગથી આપણું પેન્ટ બગાડે મિત્રો પણ કંઈ વાંધો નહીં વ્યાન આપણે લહણ વાવી જોઈ દે ચોકણ ભાઈ ચો આ તો પોથવાય લહણ નહીં એ અરે આગળ મિત્રોને બતાવી મિત્રો કે મિત્રો તમે લહણ બતાવી કે લહણ બતાવી તો મિત્રો જો અહીંયા લહણ વાવી છે જોઈ શકો છો આજે જો મિત્રો લહણ વાવી છે અમારા ખેતરમાં જો મિત્રો લહણ વાવી છે શું વાવી છે લવણ લહણ કહેવાય ને તો મિત્રો બધું ઘણું બધું શાકભાજી વાવી છે પણ બધું આપણને ખબર નહીં અંદર ના જવાય ને કમે પેલું માથી લહણ નીકળો બહાર તો મિત્રો બધું બતાવીશું મોટું થાય એમ બતાવીશું તો હાલ તો વ્યાનના બે અહીં વ્યાન કહી દે મિત્રો કે બધું શાકભાજી વાવ્યું ને બધું બતાવીશું કે એ બધું બતાવીશું કે પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કે સબસ્ક્રાઈબ કરજો અમારા ચેનલને મિત્રો બધું બતાવીશું તમને